ધોરણ 9 મેથ્સમાં ચેપ્ટર નંબર 12 આંકડાશાસ્ત્ર આલેખવાળું ચેપ્ટર અને હવે આપણે આવ્યા છીએ ઉદાહરણ 5। આ ચેપ્ટરમાં 3 પ્રકારના આલેખ, લંબાલેખ, સ્તંભાલેખ, આવૃત્તિ બહુકોણ, આ 3 પ્રકારના આલેખ આપણે જોઈ લીધા, એની પ્રેક્ટિસ કરી લીધી। એમાં સૌથી મેઇન વસ્તુ છે સ્તંભાલેખ, કેમ કે સ્તંભાલેખમાં આપણે બરાબર ધ્યાન આપવું પડે, રકમને બરાબર જોવી પડે અને સ્તંભાલેખની કોઈ બી રકમમાં પહેલા 2 વસ્તુ જોવી પડે। નંબર 1 કે ભાઈ વર્ગ કેવા છે, છેદતા છે કે છેદતા નથી। જો છેદતા હોય તો કોઈ વાંધો નથી, પણ જો વર્ગ છેદતા નથી એટલે કે અનાચ્છાદિત હોય તો એને આચ્છાદિતમાં રૂપાંતર કરવાના। અને એનો હજી એક બી દાખલો નથી આવ્યો, પણ એનો દાખલો હવે સ્વાધ્યાયમાં આવવાનો છે। અને સ્તંભાલેખમાં બીજું જોવાનું વર્ગ લંબાઈ। જો બધા વર્ગની વર્ગ લંબાઈ એક સરખી હોય તો કોઈ વાંધો નથી, પરંતુ જો વર્ગ લંબાઈ જુદી જુદી હોય તો 2 નવા ખાના, એમાં 2 નવા ખાનામાં એક ખાનું આવે વર્ગ લંબાઈનું અને બીજું ખાનું લંબચોરસની લંબાઈનું। લંબચોરસની લંબાઈનું સૂત્ર આવૃત્તિના છેદમાં વર્ગ લંબાઈ ગુણ્યા સૌથી નાની વર્ગ લંબાઈ। અને આપણે લંબચોરસની લંબાઈ વાળો એક દાખલો લાસ્ટ લેક્ચરમાં કરેલો, બરાબર યાદ છે ને? જોવો, આલેખ દોરવું બહુ સહેલું હોય છે, બધાને આવડી જ જવાનું છે। બસ બધા વિદ્યાર્થી લોચા કા મારે કોઠામાં। જો તમને કોઠામાં નહીં સમજ પડી અને તમે નવો કોઠો નહીં દોરી શક્યા તો જે આલેખ તમને દોરતા આવડતો છે તે તમે ખોટી માહિતીનો દોરી દેહો, સમજ્યા? એટલે કે તમને જેવી માહિતી તમને દેખાય તેવો આલેખ દોરવા જવો તે નહીં ચાલે। માહિતીને સમજો અને જે દાખલામાં નવી માહિતી બનાવવાની આવે તેનો આખો આલેખ નવી માહિતી પ્રમાણે દોરવો પડે। આવૃત્તિ બહુકોણમાં શું ધ્યાન રાખવાનું? આવૃત્તિ બહુકોણમાં એક જ વસ્તુનું ધ્યાન રાખવાનું કે ભાઈ વર્ગ આચ્છાદિત હોવા જોઈએ ને જો અનાચ્છાદિત હોય તો તેને આચ્છાદિતમાં ફેરવવાના। અને કેવી રીતના ફેરવાય એનો હજી એક દાખલો આવી ગયો નથી, પરંતુ સ્વાધ્યાયમાં એવા 1-2 દાખલા આવવાના છે, ત્યારે હું તમને શીખવાડી દઈશ, બરાબર છે ખોટારીના સૂર્યા? ચાલો, એના પછી બીજી એક વસ્તુ આવૃત્તિ બહુકોણમાં, આવૃત્તિ બહુકોણનો કોઈ બી દાખલો હોય દ્રષ્ટિ, કોઈ બી દાખલો, એ દાખલામાં ફરજિયાત નવો કોઠો દોરવો જ પડે। અને નવા કોઠામાં વચ્ચે એક નવું ખાનું આવે વિવેકા, અને નવું ખાનું હાનું આવે? મધ્યબિંદુ। અને મધ્યબિંદુનું સૂત્ર શું છે? અધઃ સીમા બિંદુ વત્તા ઉર્ધ્વ સીમા બિંદુ આખાના છેદમાં 2। યાદ આવે તમને આ બધી વસ્તુ દિયા કુમારી? ચાલો તો આપણે આગળ વધીશું। ઉદાહરણ 5, એક શહેરમાં જીવન નિર્વાહ અંકનો અભ્યાસ કરવા માટેના સાપ્તાહિક અવલોકનો નીચેના કોષ્ટકમાં આપેલા છે। જીવન નિર્વાહ અંકના અવલોકનો છે, તો આમાં જુઓ સાપ્તાહિક સંખ્યા, સાપ્તાહિક એટલે સપ્તાહ, અઠવાડિયું, તો કે ભાઈ 5 સપ્તાહ માટે જીવન નિર્વાહ અંક છે 140 થી 150, 10 માટે છે 150 થી 160। ઓકે, ચાલો જે હોય તે। ઉપરયુક્ત માહિતી માટે શું દોરો? આવૃત્તિ બહુકોણ દોરો ને કૌંસમાં સ્તંભાલેખ દોર્યા વગર। તો એમ બી આપણે એના વગર જ દોરતા છે, આપણે સ્તંભાલેખ દોરીને આવૃત્તિ બહુકોણ દોરતા નથી, સમજી ગયા બધા? ચાલો, તો આવૃત્તિ બહુકોણ સૌથી પહેલા જોઈ લેજો, વર્ગ કેવા? છેદતા, આચ્છાદિત છે, કેવા છે? આચ્છાદિત। ઓકે, આચ્છાદિત હોય તો કોઈ વાંધો નથી, બરાબર છે। એના પછી વર્ગ લંબાઈ જોવાની કોઈ જરૂર નથી, વર્ગ લંબાઈ હામાં જોવાની? સ્તંભાલેખમાં। કયા આલેખમાં? સ્તંભાલેખ। ચાલો, હવે આપણે દોરવું પડશે એક નવું ખાનું, કેમ કે આવૃત્તિ બહુકોણમાં વચ્ચે કયું ખાનું આવે? મધ્યબિંદુ। અને શું કહેવાય? અને શું કહેવાય? વર્ગ। અને શું કહેવાય? આવૃત્તિ। પહેલું ખાનું વર્ગ, છેલ્લું ખાનું આવૃત્તિ ને વચ્ચેનું ખાનું મધ્યબિંદુ। અને આવૃત્તિ બહુકોણમાં શું ધ્યાન રાખવાનું? પહેલા આ એક ખાનું છોડી દેવાનું, કેમ કે ત્યાં આપણે લખવાનું આવવાનું છે। ચાલો, 140 થી 150, 150 થી 160, 160 થી 170, વિધિ ધ્યાન આપ, 170 થી 180, 180 થી 190 અને 190 થી 200। એટલું જ હતું ને? 5 10 20 9 6 2, 5 10 20 9 6 2। ચાલો, યક્ષ। હવે આપણે મધ્યબિંદુનું ખાનું બનાવીએ। મધ્યબિંદુ, ચાલો આનું મધ્યબિંદુ વચ્ચોવચ
145. આ કોણ 10 10 કરે છે? એ તો વર્ગ લંબાઈ થાય, મધ્ય બિંદુ એટલે વચોવચ. ચલો અને વચોવચ 155, પછી 165, 175, 185, 195, પછી હું બસ એક આવે અહીંયા 205. કેવી રીતના સમજ પડી ને? કેમ કે ગેપ પરથી આ બધામાં કેટલો કેટલો ગેપ ચાલતો છે? 10 10 નો ગેપ. એટલે 195 માં 10 ઉમેરી દેવાના. હવે ઉપર જાઓ, 145 માંથી 10 ઓછા કરો, 135. અહીંયા કેટલા લખવાના? 0. અહીંયા બી 0. અહીંયા ડેશ પાડી દેવાની, કેમ કે અહીંયા કઈ જરૂર નથી. બરાબર છે? ચાલો હવે તમારે શું દોરવાનો છે? આલેખ. અને આવૃત્તિ બહુકોણનો કાલે આપણે એક આલેખ દોરેલો, તે યાદ છે ને બધાને? એવી જ રીતે આપણે આજનો આલેખ બી દોરવાનો. આવૃત્તિ બહુકોણ દોરવા આપણને કયા બે ખાના જોઈએ? આ એટલે એને જ આપણે ખાલી જોઈશું, બાકીના ખાનાને આપણે આલેખના પાનામાં જોવાના નથી. ચાલો તો આ બે ખાના જેની આપણને જરૂર છે. હવે સૌથી પહેલા હું તમારે કેટલું સ્કેલ માપ લેવાનું એ હું તમને કહી દઉં. સૌથી પહેલા તો મને કેવો કૂદકો મારવો કે નહીં મારવો? ઓ મારવો જ પડે, કેમ કે ડાયરેક્ટ 135 થી ચાલુ કરવાનું. આપણે 0 પર હોય અને 0 થી ડાયરેક્ટ 135 પર જવું હોય તો કૂદકો એટલે ઝિગઝેગ બનાવવાની. એટલે અહીંયા તમારે પેલી એક્સ અક્ષ દોરવાની અને અહીંયા આવશે વાય અક્ષ. પછી અહીંયાથી એમ ઝિગઝેગ મારીને પછી એમ આગળ વધજો. ને અહીંયા કેટલું આવશે? પહેલા 135. બરાબર છે? પછી ચાલો હવે મને જરાક આવતો પેલી આલેખ આપતો એટલે હું ફટાફટ સ્કેલ માપ માપીને કહી દઉં તમને. તો અહીંયા ઝિગઝેગ આવે 135 છે, 45, 55, 65, 75, 95 ને 205. ચાલો બે એકમે 10 લેવાનું છે તમારે. એક્સ અક્ષ પર બે એકમ બરાબર 10 લેવાનું છે. અને વાય અક્ષ પર કેટલું લે હો ભાઈ? વાય અક્ષ પર બી કૂદકો મારવાનો હોય તો મરાય, પણ નહીં મારતા. 20 સુધી જવું છે. એક એકમ બરાબર 1. ચાલો કાલની જેમ ચાલુ કરી દેવું, બિંદુ મૂકવાનું ચાલુ કરી દેવું. મેં તમને તમારું સ્કેલ માપ કહી દીધું છે. દરેકે ચાલુ કરી દેવાનું છે. દરેક જણે ચાલુ કરી દેવાનું છે. ફટાફટ ચાલુ કરો. કોઈ બકાબક કરે છે એને ચૂપ કરી દેવું. યુવરાજા ઝિગઝેગા. વિવેક તને નહીં સમજ પડી ને કે અહીંયા ઝિગઝેગ કેમ આવ્યું? કેવી રીતના આવ્યું એનું શું કારણ? કૂદકો માર્યો. બોલો દીકરા. બસ આ અહીંયા ચાલુ કરી દે. હમણાં હું ચેક કરવા આવું છું, ભાગાગીરી કરતા નહીં. 135 है 0 એટલે અહીંયા 145 है 5, 10, 20, 9, 6, 2 ને 0. કોણ?
ચાલો, તો આ રીતે આલેખ બધાનો દેખાવો જોઈએ. ચાલો આગળ વધીએ. હવે સ્વાધ્યાય ચાલુ થાય છે. પ્રશ્ન એક. પ્રશ્ન એક ભાઈ, સ્વાધ્યાયનો પ્રશ્ન એક બધા બોર્ડ પર જોશે. હવે આ રકમમાં કંઈ બહુ ખાસ વાંચવા જેવું છે નહીં. ડાયરેક્ટ નીચે આવી જાઓ. ઉપર આપેલી માહિતીની આલેખાત્મક રજૂઆત કરો, મતલબમાં આલેખ દોરો. આ જે માહિતી છે તેમાં વાત આની છે તો કે ભાઈ 15 થી 44 વર્ષમાં વચ્ચેની વયવાળી સ્ત્રીની માંદગી અને મૃત્યુના કારણો. કે જે સ્ત્રી હોય છે તેની મૃત્યુના શું કારણ હોઈ શકે છે અને એનો મૃત્યુ દર શું છે. પ્રજનન સ્વાસ્થ્ય સ્થિતિ એના લીધે 31.8% સ્ત્રીઓના મૃત્યુ થાય છે. જ્ઞાનતંતુ સંગત મનોવિકારના લીધે 25.4%. ઈજાઓ એટલે કશે કંઈ વાગી ગયું અને મૃત્યુ થઈ ગયું તેવા 12.4%. હૃદયરોગ હાર્ટ એટેક આવી ગયો ને ગયા 4.3%. રક્તવાહિકા તંત્રની સ્થિતિ બ્લડ સર્ક્યુલેશન, બરાબર, એટલે કે પેલો હાર્ટ એટેક આવે એટલે હૃદય કામ કરતું બંધ થઈ જાય એટલે બધી રક્તવાહિકાઓ બધી પટી જાય. શ્વસન તંત્રની સ્થિતિ એટલે કે શ્વાસના રોગના લીધે 4.1% અને અન્ય કારણોના લીધે 22%. હવે વાતને સમજો. તમને અહીંયા આ જે બે વસ્તુ આપેલી છે એમાં આ છે હું આ છે ચલ. સમજ્યા? આ તમને વર્ગ આપેલા છે, વર્ગ આપેલા છે ને, જોવો પૂર્વે દેખાયા વર્ગ. હા, તમને વર્ગ આપેલા નથી, તમને આપેલું છે ચલ. હવે તમને અહીંયા કીધું નથી કે કયો આલેખ દોરવાનો, સ્તંભાલેખ દોરવાનો કે આવૃત્તિ બહુકોણ. તો સ્તંભાલેખ દોરો કે આવૃત્તિ બહુકોણ? ખોટું, લંબાલેખ દોરવાનો. હું કયો આલેખ દોરવાનો? લંબા. કેમ કે ચલ આપે એટલે લંબાલેખ જ દોરવો પડે. વર્ગવાળા દાખલામાં સ્તંભાલેખ દોરવાનો. કયા દાખલામાં? વર્ગવાળા. સ્તંભાલેખ અને આવૃત્તિ બહુકોણમાં ફરજિયાત વર્ગ જોઈએ જ, એટલે આમાં લંબાલેખ દોરવાનો છે. ચાલો હવે એક્સ અક્ષ, લંબાલેખમાં એક્સ અક્ષ પર સ્કેલમાં નહીં આવે. હવે વાય અક્ષ પર જોવો, નાનામાં નાનું કેટલું છે? 4.1 ને મોટામાં મોટું 31.8. રાઉન્ડ ફિગર 32 સુધી જવું હોય તો કેટલું સ્કેલ માપ લેહો? 1/1 લેવા હે? 2/1. હવે તમે ચાલુ કરો. વાય અક્ષ પર 2 એકમે 1 લેવો સ્કેલ માપ. એક્સ અક્ષ પર કોઈ સ્કેલ માપ નહીં આવે. અને અહીંયા આલેખનો મતલબ સમજી જવાનું, લંબાલેખ. અને જો તમે નહીં સમજી જા તો સાબિત થઈ જશે કે તમે બગ્ગા મારો છો. બીજી એક વસ્તુ સાંભળી લેજો, આ વાક્ય બહુ લાંબા છે એટલે કે એક્સ અક્ષની નીચે નહીં લખા હે બોક્સમાં. યસ, લંબચોરસની અંદર લખજો આ બધો, લંબચોરસની અંદર. આ પેલો પૂછે એક્સ અક્ષ પર કેટલું લેવાનું, જોયું? પકડાઈ ગયો ને? સાબિત થઈ ગયું ને કે એ દ્રષ્ટિ દીકરા, અહીંયાથી પહેલો લંબચોરસ દોરવાનો, અહીંયાથી. પછી એક ખાનું છોડીને અહીંયા બીજો લંબચોરસ. સમજી? ચાલ, વાય અક્ષ પર સ્કેલ માપ 1 એકમ બરાબર 2. $31.8.
દ્રષ્ટિ દીકરા આવી રીતના ₹31.8 તમારું 31.8 કેવી રીતના આવે તો જોઈ લે ફૂલ ઝૂમિંગ તમારું અહીંયા હે 30 ને અહીંયા કેટલું હે 32 તો એનો મતલબ કે આ વચ્ચે જેની પેલા 5 ખાનાવાળી છે ને તેનું આ વચ્ચેની લીટી નહીં આવે એ લોકોએ આને શું સમજવાનું ખબર 30.2 આને સમજવાનું 30.4 30.6 આ છે 30.8 ઉભા રહો મેં લોચો માર્યો અહીંયા 30.4 અહીંયા 30.8 આજે વચોવચ હોય ને તે 31 કહેવાય 31.0 પછી અહીંયા આવે 31.2 પછી અહીંયા આવે 31.6 અહીંયા આવે ભાઈ 31.8 એટલે કે 32 ની જરાક નીચે આવે 31.8 32 ની જરાક નીચે જે લોકોની 10 ખાનાવાળી છે એ લોકોએ 32 ની નીચે વાળી લીટી અને જે લોકોની 5 ખાનાવાળી છે તે લોકોએ 32 ની નીચે વાળી લીટીમાં વચોવચ લીટો મારવો પડે સમજ પડે કે બગ્ગા મારવો હું આવું જ છું ચેક કરવા ઓકે ચાલો પૈતો બધાનો આલેખ આ આલેખમાં ઘણા બધાએ બહુ લોચા મારેલા ખાસ કરીને પોઈન્ટ વાળામાં બીજી વખત કાળજી રાખીને દોરતા શીખો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આગળના આલેખ જોઈએ બરાબર છે ચાલો તો